નમસ્કાર, સ્વાગત છે આપનું સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં। વડોદરા શહેરના તાંદલજા ગામનું તળાવ ઓવરફ્લો થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। લાંબા વિરામ બાદ મેઘરાજાએ વડોદરા શહેર સહિત પંથકમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે। છેલ્લા ઘણા સમયથી હાથ તાળી આપી રહેલા મેહુલિયાએ વડોદરા સહિત પંથકમાં મન મૂકીને હેત વરસાવતા ધરતીપુત્રોના માથેથી ચિંતાના વાદળો દૂર થયા। પણ વડોદરાના તાંદલજા ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, કારણ કે 7 થી 8 ઇંચ વરસાદમાં તાંદલજા ગામનો તળાવ છલકાઈ ગયો હતો। તળાવ છલકાઈ જવાથી પાણી ગામમાં ફરી વળ્યું હતું। ગામના ધન ટેકરી, નવીનગરી સહિતના વિસ્તારોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેથી વિસ્તારના લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે સામાજિક કાર્યકર ગુલામભાઈ વાડીવાલાએ અને ઇલિયાસભાઈ વાડીવાલા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। ધન ટેકરી વિસ્તારમાં તરાપુ મુકાવ્યું, સાથે જ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પોલીસ સાથે ખૂબ સાથ સહકાર આપ્યો હતો। ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર અને પોલીસ સ્ટાફ દ્વારા રહેણાંક લોકોને સમજાવી વધારે વરસાદના કારણે તથા રાતના વધારે વરસાદ પડે અને ફસાઈ જવાનો ભય હોય, જેથી તેમને રેસ્ક્યુ કરી તાંદલજા સરકારી સ્કૂલ અને આત્મજ્યોતિ સ્કૂલમાં આશરો આપી લઈ જવા સમજાવવામાં આવ્યા હતા। સાથે સાથે વોર્ડ નંબર 10ના ઓફિસર કૃષ્ણા સોલંકી પણ તેમના અધિકારીઓ અમિતભાઈ વગેરે સાથે પાણી ભરાઈ ગયેલા વિસ્તારમાં પહોંચીને લોકોને સમજાવી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મદદ કરી રહ્યા હતા। સાથે જમવાનું પણ બનાવડાવી લોકોને મદદ કરી હતી। વરસાદના પાણીનો ભરાવો થતાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા અને ગામથી કિસ્મત ચોકડી જવાનો રસ્તો બંધ કરવો પડ્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું હતું કે તાંદલજા ગામના તળાવમાં ચારે બાજુની કાંસથી બહારનું ગંદુ પાણી ઠલવાય છે તથા કાંસને ઉનાળે સુધી સફાઈ કરવામાં નહીં આવતા આવી બાઢ જેવી સમસ્યા સર્જાઈ હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। તાંદલજા તળાવ છે એની આજુબાજુ જે લોકો છે, અગાઉ આપણે ટ્રેક્ટરમાં અમુક લોકોને સ્થળાંતર કર્યા છે, અમુકને એમના સગાવાલાના ઘરે ગયેલા છે। અત્યારમાં હાલ જે 8-10 ઘરોમાં લોકો રહ્યા છે એમને સમજાવટથી કે ભાઈ રાતનું ગમે ત્યારે પાણી છોડે ને પાણી આવે, પાણી વધી શકે એટલા માટે એ લોકો તૈયાર થયા છે। તેમને અહીં સરકારી શાળામાં રહેવાની, જમવાની બધી વ્યવસ્થા છે, એટલે અહીંથી એમને સ્થળાંતર કરવામાં આવે। સવારમાં પાણી ઉતરી જશે એટલે પાછા પરત આવી જશે। જેપી રોડ પોલીસ દ્વારા અહીંયા કઈ રીતે કામગીરી કરવામાં આવી? અત્યારે અમે ત્યાંથી સરકારી ગાડીમાં અંદર પાણી ભરાઈ ગયું હતું, એટલે સરકારી ગાડી સાઈડમાં ને ટ્રેક્ટરો 2 અહીંથી હાયર કર્યા, 2 ટ્રેક્ટરો લીધા ગામમાંથી, ગામના સારા ઇલિયાસભાઈ ને એમના ભાઈની બધાય અને ગામના આગેવાનો દ્વારા તથા વીએમસી છે, એટલે ટ્રેક્ટરો અમે સાથે ત્યાંથી ગામમાંથી લઈને, કારણ કે પાણી કેડ ઉપરનું છે, મતલબ 4 ફૂટ જેવું પાણી છે, એટલે અંદર ટ્રેક્ટર સિવાય કંઈ આવે એવું નથી, એટલે ટ્રેક્ટર લઈને સાથે સાથે આવ્યા અને ટ્રેક્ટર દ્વારા 2 ટ્રેક્ટર દ્વારા તો અલગ અલગ રેસ્ક્યુ કર્યા। અહીંયા જે તળાવની સ્થિતિ છે ને અહીંયા જે પાણીનો ભરાવો છે કઈ રીતનાનો? હાલમાં તો વરસાદ ઓછો થાય તો પાણી ધીમે ધીમે ઓછું થઈ શકે, પણ વરસાદ અને જે બીજું બહારનું પાણી, આજુબાજુનું જે પાણી છે એ સીધું તળાવમાં જ જાય, આજુબાજુ સોસાયટી વિસ્તારમાં। તો તળાવમાં જેટલું પાણી વધે તો રાતના સમયે પાણી જેમ વધે એમ લોકોના ઘરમાં પાણી જઈ શકે, જેમ વધારે જો વરસાદ પડે તો વધારે પરિસ્થિતિ ખરાબ થઈ શકે, એટલા માટે લોકોને રિક્વેસ્ટ કરીને અમે એમને રેસ્ક્યુ કરીએ છીએ, એમને લઈ જવાની વ્યવસ્થા કરીએ છીએ। ધન ટેકરીનો વિસ્તાર છે તાંદલજા તળાવની પાસેનો, એટલે તે લોકોને રેસ્ક્યુ કરી અને તાંદલજા સરકારી સ્કૂલમાં શિફ્ટ કરવા માટે અમે લોકો એ લોકોને કન્વિન્સ કરવા ગયા હતા। ત્યાં પાણીનો ભરાવ કેટલો છે અને કઈ રીતે લોકોની સ્થિતિ છે? ઘૂંટણથી ઉપર સુધીના પાણી છે અને ઘરમાં અમુક લોકોના ઘરના નીચાણવાળા ઘરોમાં પાણી થોડા ઘૂસે છે, એ લોકોને અમે કન્વિન્સ કર્યા છે। કહેવામાં આવે છે કે ત્યાં જે કાંસ છે, કાંસના કારણે પાણીનો ભરાવો થયો છે, તેના માટે શું પગલાં લેવામાં આવે? એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી એન્જિનિયર સાથે તથા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ચર્ચા થઈ છે, એ લોકો એ બાબતે કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। હાલમાં લોકોને રેસ્ક્યુ કરી ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને ત્યાં કઈ રીતનું આયોજન કરવામાં આવે છે? તાંદલજા સરકારી સ્કૂલમાં એ લોકોને શિફ્ટ કરવામાં આવશે। શું નામ? કૃષ્ણા સોલંકી, વોર્ડ ઓફિસર। આ તળાવમાં ભેગું થતું હોય છે, એટલે આ લોકોને અમે અત્યારે સરકારી સ્કૂલમાં સ્થાયી કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે। ત્યાં શું શું સુવિધા રાખવામાં આવી છે? ત્યાં જમણવારથી લઈને એમને સુવાની તેમજ બધી લાઇટ, પાણીની વ્યવસ્થા, બધું વ્યવસ્થા ત્યાં કરી હાલ રાખી તમે છે। કોની સાથે આવ્યા છો અને અહીંયા કઈ રીતે સમજાવવામાં આવે? જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ જેપીનો તમામ સ્ટાફ સાથે અત્યારે અહીંયા સમજાવવા નીકળ્યા છે અને અમને આશા છે કે આ લોકો અમારી વાતથી ત્યાં સ્થાયી થઈ જશે। આજે કયા વિસ્તારના અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ત્યાંની સ્થિતિ શું હતી? અહીં તાંદલજા ગામની પાછળનો જે વિસ્તાર છે, નવીનગરી અને ધન ટેકરી,
એમાં તળાવની બાજુમાં જે રહેતા હોય છે એમને વધારે ખતરો હોય એટલે એ લોકોને સમજાવીને અત્યારે આ સરકારી સ્કૂલમાં લાવી રહ્યા છે. અને અહીંયા કોર્પોરેશન તરફથી અને જેપી પોલીસ સ્ટેશનના સ્ટાફ તરફથી સારી એવી સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે. એમને ખાવાની વ્યવસ્થા, ઊંઘવાની વ્યવસ્થા બધી કરવામાં આવી છે. તો તમામ લોકો અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે. ત્યાં જે ધન ટેકરી વિસ્તાર છે, નવી નગરી વિસ્તાર છે, ત્યાં પાણીનો ભરાવ કેવો છે અને કેવી સ્થિતિ છે? પાણી હાલમાં તો અત્યારે થોડું ઉતરી રહ્યું છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે તાંદલજા ગામનું જે તળાવ છે એ ત્યાં તમામ વિસ્તારનું પાણી ત્યાં સમાવતું હોય છે અને જે જવાનો રસ્તો હોય છે ત્યાંથી પાણી ઓછું જાય છે એટલે પાણી વધવાની શક્યતા ખરી મોડી રાત્રે. એના કારણે સમજાઈને બધાને અહીંયા લઈ આવ્યા છે. શું નામ તમારું? મારું નામ ગુલામભાઈ વાડીવાલા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.